સતલાસણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 100 બેડ મંજૂર કરવા બદલ થાનસી ચૌહાણે આભાર વ્યક્ત કર્યો. આજરોજ સતલાસણા તાલુકાના શેવાળાના માનવીની આરોગ્યની ચિંતા કરનાર ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ 100 બેડ મંજૂર કરવા બદલ માનનીય સાંસદ ભરતસિંહ ડાભી, વીવી રાવલ, ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ મહેતા, જિલ્લા બક્ષીબંધ મોરચાના મહામંત્રી થાનસી ચૌહાણ અને તાલુકાની જનતા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. સતલાસણા તાલુકાના દર્દીઓને વડનગર સિવિલ જેવી સેવા ઘર આંગણે સારવાર મળી રહે તેવી સુંદર વ્યવસ્થા સરકાર શ્રી દ્વારા કરવામાં આવી, જે બદલ સતલાસણા પંથકના દર્દીઓમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી. નમસ્કાર. સતલાસણા તાલુકો, જિલ્લો મહેસાણા, રાજ્ય ગુજરાત. બક્ષીબંધ મોરચાના પ્રમુખ થાનસી ભરતસિંહ ચૌહાણ. આ હોસ્પિટલ સતલાસણા સિવિલ હોસ્પિટલ હમણાં થોડા જ સમય પહેલાં ઋષિભાઈ, આપણા કેબિનેટ મંત્રી એવા ઋષિકેશભાઈ પટેલ આવ્યા હતા અહીંયા, ત્યારે અમે માગણી કરી હતી કે સતલાસણા હોસ્પિટલ, અમારે અંતરિયાળ તાલુકો છે, પછાત તાલુકો છે, તો અમારે સાહેબ હોસ્પિટલની જરૂર છે 100 બેડની. તો 100 બેડની હોસ્પિટલ માન્ય અમારા લોકલાડીલા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબે ધ્યાને લીધી વાત. એ 100 બેડની હોસ્પિટલ મંજૂર કરવામાં આવી. એ બદલ ખૂબ ખૂબ ઋષિભાઈ પટેલનો અને ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય, બંને ધારાસભ્ય વીવી રાવલ સાહેબ, મુકેશભાઈ મહેતા અને અમારી સંગઠનની તમામ ટીમ વાત કરી સરકારમાં, અને એક ભગીરથ કાર્ય આ સતલાસણા તાલુકામાં ફરીથી થયું છે. અને આ હોસ્પિટલ આપ જોઈ શકો છો, આ હોસ્પિટલ જોઈ શકો છો. આ હોસ્પિટલ 100 બેડની હોસ્પિટલ ફરીથી મંજૂર કરો. જે વડનગરમાં સુવિધાઓ છે એ સુવિધાઓ અહીંયા મળશે એવી અમને માગણી હતી અમારી, જે માગણી સરકારે પૂરી કરી છે. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બોલે છે એ કામ કરે છે. મિત્રો જોઈ શકો છો, સતલાસણામાં એક સુપ્રીમ ભેટ ફરીથી સરકારે આપી. ઋષિભાઈ એને ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા.